પવિત્ર શ્રાવણ મહિના તિથિ આઠમના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિર ખીજડી પ્લોટ મુકામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મહિલા મંડળના બહેનો દ્વારા 51 સમૂહ શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવેલું, જેમાં 51 લાભાર્થી પરિવારને શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનો લાભ આપવામાં આવેલ. શ્રી અખિલ ગાયત્રી પરિવારના કૃષ્ણા બેન થાનકી અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પ્રજ્ઞા મહિલા મંડળના કૃષ્ણા બેન થાનકી અને સહયોગી બહેનો પ્રજ્ઞાબેન દવે, જશુબેન થાનકી, નિશાબેન શાહ, દક્ષાબેન બામણિયા, દક્ષાબેન ઝાલા, ઉર્વશીબેન રાજ્યગુરુ દ્વારા 51 સમૂહ સત્યનારાયણ ભગવાનની કથાનું પૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તન મન ધનથી સહયોગ આપનાર ગુજરાત રાજ્યના ભાજપના આગેવાન જ્યોતિબેન મસાણીના શુભ હસ્તે શ્રી સત્યનારાયણ ભગવાન અને વેદ માતા ગાયત્રી માતાજીની આરતી કરવામાં આવેલ. શ્રી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રજ્ઞા મહિલા મંડળની બહેનો દ્વારા શ્રીમતી જ્યોતિબેન મસાણીનું સન્માન ભૂતપૂર્વ ગાયત્રી પરિવારના રમાબા પરમાર અને લીલાવતીબેન જોશી દ્વારા ગાયત્રી માતાજીનો ફોટો આપી ગર્વ અને પ્રેમની લાગણીથી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞા મહિલા મંડળ દ્વારા ભાજપ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠિયા અને સ્વામિનારાયણ મંદિરના સરજુભાઈ, પોરબંદરના આગેવાન જ્યોતિબેન મસાણી અને સ્વામિનારાયણ મંદિર સંકુલ સર્વને આભારની લાગણી વ્યક્ત કરેલ. શ્રીમતી જ્યોતિબેન મસાણી દ્વારા પ્રજ્ઞા મહિલા મંડળની બહેનોને આગળ પણ દરેક ઈશ્વરીય કાર્યમાં તેમનો સાથ સહકાર રહેશે અને સનાતન ધર્મના આવા જ સરસ અને પવિત્ર કાર્યો પ્રજ્ઞા મહિલા મંડળ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કૃષ્ણાબેન થાનકી અમે ગાયત્રી પરિવાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર મહિલા મંડળની બહેનોએ આજે શ્રાવણ માસ આઠમ અને મંગળવાર તો આજે અમે સરસ મજાની સમૂહ સત્યનારાયણ ભગવાનનું આયોજન કર્યું છે. અહીંયા સ્વામિનારાયણ મંદિરના હોલમાં પંકજભાઈ મજીઠિયાનો હોલ છે, એના સહયોગી આરતીના દાતા તરીકે અમને જ્યોતિબેન મસાણી મળી ગયા અને જ્યોતિબેન મસાણીએ આરતી ઉતારી છે અને અમે એને સુપ્રીમ ભેટા ગાયત્રી માતાજીનો અમે એને મસ્ત ફોટો પંચમુખી માતાજીનો ભેટ આપીએ છીએ કે આવા સરસ મજાના સમૂહ અમે કાર્યક્રમ કરતા રહીએ અને અમને આવા જે મોટા છે દાતાઓ છે એ અમને આવા સહયોગ કરતા રહીએ અને ઘર ઘર સુધી અમે આ સંગઠન પહોંચીએ, ગાયત્રી મંત્ર પહોંચાડીએ. તો આપણે બધા સમૂહમાં એકવાર ગાયત્રી મંત્ર બોલીશું બધા બહેનો. આ કાર્યક્રમમાં તમે અમને સહયોગ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા નવા સહયોગ અને સાથ આપતા રહેજો એવી અમારી નમ્ર. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય, ગાયત્રી માતાની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું જ્યોતિબેન મસાણી. આજરોજ હું ખૂબ જ નસીબદાર માનું છું કે ગાયત્રી પરિવાર દ્વારા મારું આ સન્માન થયું છે અને મને ભેટમાં ખુદ ગાયત્રી માતાનો ફોટો મને ભેટ આપેલો છે એટલે હું ખુદને ખૂબ નસીબદાર માનું છું. અને કૃષ્ણાબેન થાનકી જે અખિલ ગાયત્રી પરિવાર તરફથી પોરબંદરમાં દરેક જગ્યાએ ગાયત્રી યજ્ઞ કરે છે, આજે એમના પરિવાર તરફથી ગાયત્રી પરિવાર તરફથી આજે 51 સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમના દિવસે કરવામાં આવ્યું હતું અને એમાં મારાથી ફૂલ નહીં તો ફૂલની પાખી રીતે જે મારાથી સહયોગ થયો છે એના માટે હું ખુદને બહુ જ નસીબદાર માનું છું અને કૃષ્ણાબેનને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શુભેચ્છાઓ પણ પાઠવું છું કે આવા નવા સરસ કાર્યો કરતા રહે અને મારા જેવી ગમે એવી મારી મદદની જરૂરત હોય તો હું હંમેશા એમની સાથે એક બેન તરીકે એની સાથે જ ઊભી છું અને હંમેશા મારો સાથ સહકાર ગાયત્રી પરિવારને રહેશે. ઓમ અસ્તુ.